हो सकता है कि ये हमारी आखिरी वीडियो हो, इसके बाद हमारी कोई कॉल मैसेज वीडियो ना आए। इंडियन एम्बेसी से और भारत सरकार से हमारी हाथ जोड़ के निवेदन है कि हमें जल्द से जल्द यहाँ से निकाल दिया जाए। और હેલો મિત્રો નમસ્કાર। રશિયામાં ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પાલડી ગામનો હેમિલ માંગુકિયા જે માત્ર 23 વર્ષની ઉંમરનો છોકરો રશિયા અને યુક્રેનના યુદ્ધમાં છે એ મોતને ભેટ્યો છે। તમને એવું થતું હોય છે કે ભારતનો, ગુજરાતનો અને પટેલ સમાજનો ભાવનગર જિલ્લાનો હેમિલ માંગુકિયા છે આ રશિયા અને યુક્રેનના યુદ્ધમાં અને રશિયાના આર્મીમાં છે એ શું કરી રહ્યો હતો। હાલ તેના પરિવારજનોએ ગત સોમવારે તેના અગ્નિ સંસ્કાર પહેલા છે એ બેસણું પણ રાખી દીધું હતું। આ ઘટનાને છે 20 દિવસ થવા આવ્યા છે, હજુ છે હેમિલ માંગુકિયાની છે એ બોડી છે એના પરિવાર પાસે છે આવી નથી। તો આની પાછળ શું સ્ટોરી છે ખૂબ જ રસપ્રદ। અને જે લોકો પૈસા કમાવા વિદેશ જવા માંગે છે, જે લોકોને વિદેશની ગેલસા ખૂબ ઉપડી છે એ માટે આ વિડીયો છે ખૂબ ઉપયોગી રહેશે। તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। સાથે વિદેશની ધરતી ઉપર કોઈ ગુજરાતી કે કોઈ ભારતીય સાથે અઘટિત ઘટના બને છે તેની પણ વાત આપણે વિડીયોમાં સાથે કરતા હોઈએ છીએ, જેનાથી તેનો અવાજ સહી સરકાર સુધી પહોંચી શકે। તો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો अपलोड થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। 3 लाख रुपए लेके हमको और हम लोग रशिया आने के बाद वो हमको आर्मी में डाल दिया। अभी जल्द से जल्द हमारी गुजारिश है कि हमको इधर से जल्द बाहर निकाले। जयशंकर सर से और पीएम मोदी सर से हमारी गुजारिश है कि हमको जल्द से जल्द इधर से बाहर निकाले। પૂરા ભારતમાં એમાં ગુજરાત પણ આવી જાય છે, જ્યાં છે વિદ્યાર્થીઓને છે વિદેશ ભણવા માટે, વિદેશ નોકરી લેવા માટે, વિદેશમાં અનલીગલી ઘૂસવા માટે ઓનલાઈન અને ઓફલાઈન છે સ્કેમ ચાલી રહ્યા છે। જેમાં આ હેમિલ માંગુકિયા જે સુરત પોતાના પરિવાર સાથે છે એ રહેતો હતો, 12 ધોરણ ભણે છે, બાદમાં છે અભ્યાસ કરવો નહોતો, જેનાથી તેના પપ્પા અને કાકાની સાથે એમ્બ્રોઇડરીના મશીનના કામમાં છે લાગી જાય છે। પરંતુ એ યુટ્યુબ પર એવો વિડીયો જોવે છે, બાબા વ્લોગર નામની ચેનલ છે, તમે પણ જોઈ શકો છો કે માત્ર 3 લાખ રૂપિયામાં રશિયા જવાનું, ત્યાં 2 લાખ રૂપિયાની જોબ છે એ મળી રહી છે એવી લાલચ આપે છે। હેમિલને એવું થાય છે કે હું ભણ્યો તો નથી, માત્ર 12 પાસ જ કર્યો છું। તે યુટ્યુબ પર જે વિડીયો જોવે છે તેમાં કોન્ટેક્ટ નંબર પણ હોય છે, જે લોકો ઈચ્છા ધરાવતા હોય એ લોકો કોન્ટેક્ટ કરી શકે છે। બાદમાં એક કોન્ટેક્ટ કરે છે કે ખૂબ ભણેલા હોય કે 12 પાસ જ હોય કે 10 કે પછી 10 પાસ જ હોય, એવું કંઈ નથી, કોઈ બી ચાલે। તો એની સાથે વાતચીત કરે છે, 3 લાખ રૂપિયાની ડીલ થાય છે, એના પપ્પાને પણ સાથે પરિવારને પણ મનાવે છે કે હું વિદેશમાં જાઉં, ત્યાંથી પૈસા કમાઉં। પરિસ્થિતિ થોડીક નબળી હતી કે મધ્યમ વર્ગની હતી, જેના કારણે એના પિતાને થાય છે કે જો 3 લાખ રૂપિયા આપીને 2 લાખ રૂપિયા મહિને છે એ મળતા હોય, એવી સારી જોબ છે ત્યાં મળતી હોય તો છોકરો ભલે જાય। જેમ તેમ કરીને 3 લાખ રૂપિયા છે એ ભેગા કરી એ એજન્ટ સાથે કે એ બાબા વ્લોગ્સ યુટ્યુબરના જે કંઈ માણસો છે તેની સાથે સંપર્ક કરી અને એ રશિયા જવાની તૈયારી કરે છે। એ વિડીયોની લિંક તમને હું નીચે નાખી દઈશ। એ વિડીયોમાં છે એ એવી વાત કરવામાં આવી હતી કે જે રશિયાના આર્મી છે તેના હેલ્પર તરીકે જવાનું છે। તમારે કોઈ બોર્ડર ઉપર જવાનું નથી, તમારે કંઈ બંદૂક હાથમાં લેવાની નથી, બસ એ લોકોની ખાલી હેલ્પ કરવાની છે। જે કંઈ મજૂરી કામ હોય છે ત્યાં આર્મીમાં એ તમારે કરવાનું છે। તો એ રીતે આ હેમિલ માંગુકિયા છે એ રશિયા જવા માટે 14 ડિસેમ્બર 2023માં નીકળે છે। જે હેમિલ માંગુકિયાએ 3 લાખ રૂપિયા ભર્યા છે એ 3 લાખના હિસાબની વાત કરીએ તો એ 3 લાખ રૂપિયામાં ટિકિટ, વિઝા, એરપોર્ટથી લઈને હોટલ સુધીનો સમગ્ર ખર્ચો છે એમાં આવી જતો હતો, સાથે જેમાં $1000 છે એ આર્મીની ફ્રી પણ ઇન્વોલ્વ હતી। તો હેનિલ 14 ડિસેમ્બરે રશિયા જવા માટે નીકળે છે, ત્યાં પહોંચે છે, 2 મહિના તેના પરિવાર સાથે વાતચીત કરે છે, અહીંયા કાંઈ પ્રોબ્લેમ નથી, મજૂરી કામ છે કરાવે છે, ખાડા ગાળવાના હોય છે, અને ત્યાં જઈ અગાઉથી જ નક્કી હતું કે 15 દિવસ છે એને ટ્રેનિંગ લેવાની છે। આ હેમિલ માંગુકિયા એકલો નહોતો, 15 થી 16 છોકરા છે એ ભારતમાંથી ગયા હતા, એમાં જમ્મુ કાશ્મીરના પણ હતા, કર્ણાટકના પણ હતા, હૈદરાબાદના પણ હતા, ઘણા બધા છોકરાઓ છે એ આ લાલચમાં ફસાઈને ત્યાં ગયા હતા। ત્યાં જાય છે, 15 દિવસ ટ્રેનિંગ લે છે, બાદમાં ત્યાં માત્ર છે હેલ્પ કરવાની હતી। પરંતુ રશિયન ભાષાના એક લેટર પર આ હેમિલ માંગુકિયાના પિતાના શબ્દો છે કે મારા છોકરાએ કહ્યું હતું કે રશિયન ભાષાના એક લેટરમાં અમને સહી કરાવી દેવામાં આવી અને બાદમાં અમને બંદૂક સહી આપી દેવામાં આવી અને બોર્ડર બાજુ પણ અને તેની આર્મીની સાથે પણ કામ કરવાનું છે ચાલુ કરાવી દીધું હતું। બાદમાં છે હેમિલ માંગુકિયાને છે ત્યાં રહેવું નહોતું,
કેમ કે ત્યાં માત્ર હેલ્પર તરીકે રહેવાનું હતું, પરંતુ આ તો ગન થામી દીધી એના હાથમાં, જેનો એનો કોઈ અનુભવ નથી. અને એ પણ આ ગુજરાતના સુખી સંપન્ન પાટીદાર એટલે કે પટેલ સમાજનો દીકરો હતો. આ સમાજના બાળકો છે ખૂબ ઓછા આર્મી અથવા પોલીસમાં છે એ હોય છે, બિઝનેસમાં છે એ વધારે હોય છે. આ વિદેશની ધરતી ઉપર પણ આ સમાજ છે ખૂબ મોટી સંખ્યામાં છે. આ સમાજમાં છે બિઝનેસ માઇન્ડ વધારે હોય છે. તો એ છોકરાને ત્યાં ગન થામી દે છે. છોકરાને ડર લાગે છે, મારે અહીંયા રહેવું નથી, મારે નીકળી જવું છે. ત્યાંના ઉચ્ચ અધિકારી, ત્યાંના સાથી આર્મી જે રશિયન હતા તેને પણ રજૂઆત કરે છે, કોઈ તેનું સાંભળતું નથી. બાદમાં છેલ્લી વાત છે એ 20 ફેબ્રુઆરી 2024માં તેના પરિવાર સાથે જે થાય છે. અને બાદમાં 21 તારીખે એવો ફોન આવે છે હૈદરાબાદથી, ઇમરાન બોલું છું, મારો ભાઈ પણ રશિયામાં જ છે, તમારો દીકરો મારા ભાઈની સાથે જ હતો અને મારા ભાઈની નજરની સામે 150 ફૂટ આગળ છે, ખાડો ખોદી રહ્યો હતો અને ત્યાં યુક્રેનના ડ્રોન શોટમાં છે તેનું મોત થયું છે. सर वो बता रहे थे कि वो जो उनके साथ था लास्ट टाइम, वो जो लड़का जो एमिल अश्विन मंगू क्या भाई बोल के हैं सर, उसकी डेथ हो चुकी भैया हमारे नजरों के सामने. हम 150 मीटर पे थे भैया, वहाँ पे ड्रोन अटैक हुआ, वो लड़का हमारे सामने, उसकी डेथ हुई कि हमारे साथ गया था, हमारा भाई जैसा था. આ સમાચાર સાંભળીને પૂરો પરિવાર છે આઘાત લાગી જાય છે. હવે વાત છે હેમિલ માંગુકિયાના મૃતદેહને ભારતમાં લાવવાની. ઘટનાના છે 20 થી 25 દિવસ થવા આવ્યા છે, હજુ તેનો મૃતદેહ છે એ ભારતમાં આવ્યો નથી. ભારત સરકારને વિદેશ મંત્રાલયને પણ ઘણી બધી સંપર્ક સાધી અને જાણ કરવાના પ્રયત્ન કર્યા, પરંતુ કોઈ મદદ મળી રહી નથી એવું હેમિલ માંગુકિયાનો પરિવાર છે એ જણાવી રહ્યો છે. 2 છોકરા સાથે આવી ઘટના બને છે, બંનેનું અવસાન થાય છે. બાદમાં છે ઘણા બધા વિડીયો છે એ સોશિયલ મીડિયામાં આવે છે કે ભારત સરકારને વિનંતી કરીએ છીએ, રશિયન આર્મીના ડ્રેસમાં એ છોકરા હોય છે, કે અમારી મદદ કરો, અમને અહીંથી કાઢો, અમે છે એ ફસાઈ ગયા છીએ. તો એ લોકોનો વિડીયો પણ તમે જોઈ શકો છો. नमस्कार, हम सब ने आपको अपनी वीडियो के माध्यम से पहले भी बताया था कि हम यहाँ पर यूक्रेन में फंस चुके हैं और ये हमें आज आगे भेज रहे हैं फ्रंट लाइन पर. हो सकता है कि ये हमारी आखिरी वीडियो हो, इसके बाद हमारी कोई कॉल मैसेज वीडियो ना आए. इंडियन एम्बेसी से और भारत सरकार से हमारी हाथ जोड़ के निवेदन है कि हमें जल्द से जल्द यहाँ से निकाल दिया जाए और हमारे जैसे भारतीय भाई यहाँ पर और भी फंसे हुए हैं, कृपया करके उनको भी निकाल दिया जाए. कोई रशिया में, कोई यूक्रेन में है. धन्यवाद. બાદમાં જે બાબા વ્લોગર છે તે મૂળ ભારતીય જ છે, દુબઈમાં બેસી વિદેશની કોઈ પણ ધરતી ઉપર જઈ અને ત્યાં છે એ વિડીયો બનાવી યુટ્યુબમાં અપલોડ કરી બેરોજગાર ભારતીય છોકરાઓને છે લલસાવે છે કે તમે અહીંયા રશિયામાં આવી શકો છો, માત્ર 3 લાખ રૂપિયા આપી અહીંયા 1 મહિનાના 2 લાખ રૂપિયા કમાય તમે જોબ મેળવી શકો છો. એના કોન્ટેક્ટ નંબર પણ નીચે આપતા હોય છે. મેં પૂરો વિડીયો જોયો છે, તમારે જોવો હોય તો નીચે તમે લિંક આપેલી છે, ત્યાં તમે જોઈ શકો છો. બાદમાં લોકો સંપર્ક કરે છે કે માત્ર 3 લાખ રૂપિયા આપી અને મહિને 2 લાખ રૂપિયા છે એ પગાર મળતો હોય તો કંઈ પ્રોબ્લેમ નથી, અને માત્ર છે મજૂરી કે હાવ હેલ્પરનું કામ કરવાનું છે, જેથી એ જવા માટે તૈયાર થાય છે. જાય છે તો રશિયન આર્મી કે કોઈ બની બેઠેલા રશિયન આર્મી હોય તે છે એ રશિયન ભાષાના લેટર પેડ ઉપર છે એ સહી કરાવી અને વાત કંઈક હેલ્પ કરવાની કે મજૂરી કરવા માટે જવાની હતી અને ત્યાં છે એના હાથમાં હથિયાર છે એ થામી દે છે. એના પરિવારે તેને ત્યાં મરવા માટે જ મોકલ્યા હોય એ રીતે એને યુક્રેન સાથેના યુદ્ધમાં છે લડવા માટે કે જાય તો એ ભલે જાય ને, અમારા રશિયન ક્યાં જાય છે? આ તો બેરોજગાર ભારતીય યુવાનો છે એ મરશે. એટલે એવા 16 છોકરાઓ ગયા છે ને આવા કેટલા છોકરાઓ ગયા હોય એ કોઈ ખ્યાલ નથી, પરંતુ આ 16માંથી 2 છોકરાઓ છે એ અવસાન પામ્યા છે. અને બાદમાં છે બાબા વ્લોગર સાથે છે એ દિવ્ય ભાસ્કરે છે વાત કરી તો એ કહી રહ્યો છે કે હું પણ આમાં પીડિત છું, હું આમાં ગુનેગાર નથી. ત્યાં લોકોને મેં છે એ જોબ માટે જ મોકલેલા છે, મજૂરી કામ માટે જ મોકલેલા છે, હેલ્પર માટે જ મોકલેલા છે, પરંતુ ત્યાં રશિયન ભાષાના એક લેટરમાં છે એ લોકોને છે એ સહી કરાવી નાખીને આ લોકોએ કરી નાખી. તો એમાં હું શું કરી શકું? બાદમાં છે તમે એને બસાવવાના શું પ્રયત્ન કરી રહ્યા છો? તો એ કહી રહ્યા છે 7 થી 8 છોકરાને મેં બસાવ્યા છે અને હજુ 4 થી 5 કે 6 છોકરાઓ છે હજુ ત્યાં છે એને બસાવવાની કોશિશ કરી રહ્યો છું અને 2 છોકરાને બસાવી શક્યો નથી. એમાં હેમલ માંગુકિયા પણ છે, મૂળ ગુજરાતથી ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પાલડી ગામનો, અને હાલ છે એનો પરિવાર છે એ સુરતમાં રહે છે, એ પણ સામેલ છે. જોવાનું રહેશે સરકાર આ બાબા વ્લોગર જે દુબઈમાં જઈને બેઠો છે અને ત્યાંથી છે એ ભારતીય બેરોજગાર છોકરાઓને જે ભરમાવે છે તેની ઉપર શું કાર્યવાહી કરે છે. અને પહેલાં તો આ રશિયામાં જેટલા ભારતીયો આ રીતે ફસાયા છે
આ તો ભારતીય છે, બાકી વિદેશના કેટલાય ગરીબ દેશો છે જ્યાંથી રશિયાના આવા સ્કીમો કાઢીને રશિયામાં છે એ જોબ અપાવવાની સ્કીમ આપી અને કેટલાય આવા ગરીબ દેશના બાળકો જ રશિયામાં છે એ મરતા છે. યુદ્ધ લડે છે યુક્રેન ને રશિયા અને મરે છે ભારતના માસૂમ બાળકો કે વિદેશના ગરીબ દેશના માસૂમ બાળકો. તો હાલ જે કંઈ માહિતી મળી છે કે તેના પિતા કે કાકા છે એ હેમલ માંગુકિયાની બોડી માટે છે રશિયા જવા માટે રવાના થયા છે. સરકાર પાસે પણ મદદ માંગી છે, પરંતુ હાલ કોઈ મદદ મળી રહી નથી એવા સમાચાર મળી રહ્યા છે. તો આવી ઘટના વિશે તમારું શું કહેવું છે? જે લોકોને વિદેશ જવાની ગેલસા છે, જે લોકોને ડોલરો કમાવાની ગેલસા છે, એ લોકો છે આવા સ્કેમમાં પણ ફસાઈ જાય છે, આખી જિંદગી છે બરબાદ થઈ જાય છે. આ પૈસા પાછળ દોડતા તેની જિંદગી પણ એ જોખમમાં છે એ મૂકતા હોય છે. આ હેમિલ માંગુકિયાના મોત પર તમારું શું કહેવું છે? તમારા વિચારો જરૂર છે કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. સાથે જે મૂળ ગુજરાતી મૂળ ભારતીયો છે જે વિદેશની ધરતી ઉપર તેની સાથે આ ઘટિત ઘટનાઓ ઘટે છે તેની પણ સ્ટોરી કરી સરકાર સુધી એનો અવાજ પહોંચે એ માટે પ્રયત્નશીલ કરતા હોઈએ છીએ. તો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.